તમારે યુઝ કરવાની છે, જેમાં એલ્સનો યુઝ નથી થતો. ખાલી કન્ડિશન છે એ તમારે ચેક કરવાની છે. ઇફ ધ કન્ડિશન ઇઝ સેટિસ્ફાઈડ, જો એ કન્ડિશન સેટિસ્ફાય થાય છે, જો સાચી હોય છે, તો એના પછી જે પણ તમે સ્ટેટમેન્ટ લખો છો એ તમારું એક્ઝિક્યુટ થાય છે. સપોઝ એ કન્ડિશન તમારી ખોટી છે, તો એના ઓલ્ટરનેટિવમાં બીજું કયું સ્ટેટમેન્ટ અથવા બીજું કયું કમ્પ્યુટેશન થવું જોઈએ એ જો તમારે જોવું હોય તો તમારે ઇફ એલ્સનો યુઝ કરવાનો છે, કે જેમાં ઇફમાં તમારે કન્ડિશન લખવાની છે. જો સાચી હશે તો એના પછીનું સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે, અને જો ખોટી હશે તો તમારો પ્રોગ્રામ જે છે એલ્સ પાર્ટમાં જશે, અને એલ્સ પાર્ટમાં જે પણ તમે સ્ટેટમેન્ટ લખો છો એનું એક્ઝિક્યુશન થશે. ત્રીજું જે ટાઈપ છે દેટ ઇઝ નેસ્ટેડ ઇફ. ઇફની અંદર ઇફ મલ્ટિપલ ઇફ તમારે યુઝ કરવા હોય, તમારે એવી પણ સિચ્યુએશન આવી શકે છે કોઈ એક કન્ડિશન નથી હોતી. સપોઝ તમારે મલ્ટિપલ કન્ડિશન છે, તમારે એવું જોવું હોય કે કોઈ એક્ટિવિટીમાં કોઈ ઇવેન્ટમાં ભાગ લેવો હોય તમારે, તો કોઈ પણ સ્ટુડન્ટ છે એની હાઇટ આટલી હોવી જોઈએ, વેઇટ આટલું હોવું જોઈએ. તો હાઇટ અને વેઇટ એ બંને ફેક્ટર જ્યારે આપણે કમ્બાઈન કરવા હોય, જ્યારે મલ્ટિપલ વસ્તુ આપણે કમ્બાઈન કરવી છે, તો ઇફ સ્ટેટમેન્ટમાં તમે મલ્ટિપલ કન્ડિશનનો યુઝ કરી શકો છો. લોજિકલ ઓપરેટર્સનો યુઝ કરીને મલ્ટિપલ કન્ડિશન તમે એને કમ્બાઈન કરી શકો છો. અને પછી જે છે એલ્સ ઇફ લેટર, તમારે એક કરતાં વધારે ડિસિઝન છે કે ભાઈ ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે, નહીં તો પાસ ક્લાસ છે અથવા તો ફેલ છે, આવા અલગ અલગ ડિસિઝન છે, તો દરેક માટે ઇફ કન્ડિશન સેપરેટ યુઝ કરવી એ હિતાવહ નથી. તો એના માટે તમે યુઝ કરી શકો છો એલ્સ ઇફ લેટર, કે જેમાં કન્ડિશન હોય છે ઇફ એલ્સ ઇફમાં, અને પછી જો એ કન્ડિશન એક્ઝિક્યુટ થાય એ પ્રમાણે નીચેના સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ થતા હોય છે. આ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટની વાત છે. ઓકે દર્શક મિત્રો, આપણને બહુ સરસ વાત કરી શિવાંગ સરે કે ઇફ સ્ટેટમેન્ટ શું છે. તો ઇફ સ્ટેટમેન્ટ વિશે હું આપને થોડી વાત કરી દઉં કે આજે જે આપણને ડેમોન્સ્ટ્રેશન શિવાંગ સર બતાવવાના છે એ તો પ્રોગ્રામિંગ લેવલનું છે, આપણા ટર્બો સીની અંદર બતાવવાના છે. પણ આપણે કદાચ રોજબરોજની પ્રક્રિયામાં તમે જોયું જ હશે, જેમ કે જીપીએસસી, યુપીએસસી કે આરટીઓ એવા જે પણ અત્યારે સરકારી ઓફિસીસ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે કે સ્ટેટ ગવર્મેન્ટ છે, એના કોઈ પણ જોબ માટેની જે પણ વેબસાઇટો હશે એની અંદર જ્યારે તમે આપણું રજિસ્ટ્રેશન ફોર્મ ભરતા હશો ત્યારે ઘણી વખત ડેટ ઓફ બર્થ માટે તમને એવું ડેટ ટાઈમ પીકર આવશે, અને ડેટ ટાઈમ પીકર આવશે એમાં તમે તમારી ડેટ ઓફ બર્થ નાખો છો. જ્યારે તમે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરાવો છો દર્શક મિત્રો, ત્યારે એ સ્પેશિયલ કન્ડિશન ચેક થાય છે, અને સ્પેશિયલ કન્ડિશનના આધારે હંમેશા એવું ચેક કરે છે કે શું તમે 18 વર્ષ ઉપરના છો. મતલબ કે જ્યારે હું વાત કરું છું લર્નિંગની અને હું વાત કરું છું આરટીઓ એજન્સીની, ત્યારે આરટીઓની અંદર જ્યારે કોઈ પણ એક પુખ્ત હોય, મતલબ કે એ પછી મેલ હોય કે ફિમેલ હોય, વિદ્યાર્થી મિત્ર હોય કે વિદ્યાર્થીની હોય, જ્યારે એ પોતાનું રજિસ્ટ્રેશન કરાવે છે ત્યારે એની ઉંમર વર્ષ 18 વર્ષની હોવી જ જોઈએ. એ 18 વર્ષની ઉંમર ચેક કરવા માટે જ્યારે આપણે કોઈ ડેટ લઈએ છીએ ત્યારે ઓનલાઈન જો એની ઉંમર 18 વર્ષથી નાની છે, અદરવાઇઝ જીપીએસસી, યુપીએસસી જેવી જે પણ સરકારી એક્ઝામિનેશન્સ છે જેમાં ઉંમરનો એક સ્પેશિયલ હોલ્ડ આપેલો હોય છે, ઉંમરનો એક ગાળો આપેલો હોય છે. એના માટે જેવું તમે ડેટ ઓફ બર્થ લ્યો છો ત્યારે તમારી ઉંમર અને હાલની ઉંમરના બાદબાકી કરી અને એ લોકો કેલ્ક્યુલેટ કરે છે કે તમે કેટલા વર્ષના થયા. જો તમારી ઉંમર 18 વર્ષથી નાની હોય, અથવા તો માની લો કે કોઈ સરકારી ઓફિસ છે એની માટે જે પોસ્ટ હોય છે એમાં 30 યર્સની ઉપર હોય છે, તો તમારી વર્ષની ઉંમર વર્ષ કદાચ 32, 35 કે 38 વર્ષ હોય તો તમને ઇનલીગલ અથવા તો અનઅવેલેબિલિટી અથવા તો એજ આઉટ ઓફ બાઉન્ડ્રી એવી મેસેજીસ આવે છે. તો આવી બધી વેબસાઇટની અંદર પણ આપણે ડિસિઝન મેકિંગ જે છે આવા બધા ટૂલ્સની સાથે જોઈએ જ છીએ. તો આજે આપણે પ્રોગ્રામિંગની અંદર ડિસિઝન મેકિંગ શું છે, કઈ રીતે લેવાય છે એ વસ્તુ જોઈએ. સાહેબે બહુ સરસ વાત કરી કે ફર્સ્ટ ક્લાસ છે, ડિસ્ટિંક્શન છે, સેકન્ડ ક્લાસ છે, એ બધો એક્ઝામ્પલ તો ઠીક છે, પરંતુ સાહેબ મારી આપની એક રિક્વેસ્ટ એ છે કે આપણા દર્શક મિત્રો માટે એક એવો પ્રોગ્રામ બનાવીએ સાહેબ કે જેમાં પહેલાં નંબરના આધારે ડિસિઝન લેવાય, જેમાં એમ કહી શકાય દર્શક મિત્રો કે તમે એક નંબર નાખો છો તો એ નંબર છે શું છે, એ 0થી મોટો હોય તો એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. જો આપણને એ ખ્યાલ પડી જાય તો ધીરે ધીરે આપણે કોમ્પ્લેક્સિટી તરફ જઈએ. તો શિવાંગ સર, દર્શક મિત્રો તરફથી રિક્વેસ્ટ છે આપને કે આપણે એક પ્રોગ્રામ બનાવીએ જેની અંદર આપણે નંબરનું જજમેન્ટ લઈએ અને નંબરના આધારે જાણીએ કે જે આપણે ઇનપુટ કરેલી વેલ્યુ જે છે એ શું છે. કારણ કે ઇનપુટ કરેલી વેલ્યુ તો આપણે જોઈ લીધી, એની વેલ્યુ નાખી, બીની વેલ્યુ નાખી અને એન્ટર કરાવ્યા પછી આપણે જોયું એનું એડિશન, સબસ્ટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, પણ શું આપણે એવું ચેક ના કરાવી શકીએ કે એની વેલ્યુ શું છે, મીન્સ ઇટ ઇઝ પોઝિટિવ ઓર નેગેટિવ. જો આપણે પોઝિટિવ નાખીએ તો કોમ્પ્યુટર આપણને ડિસિઝન આપે કે યોર નંબર ઇઝ પોઝિટિવ, અને જો આપણે નેગેટિવ વેલ્યુ નાખશું તો એ નેગેટિવ આપણને કોમ્પ્યુટર આપે. કારણ કે જો આ વસ્તુ થઈ ગઈ તો આપણે ડિસિઝન મેકિંગની અંદર આપણે આપણું પહેલું કદમ મૂક્યું, અને એ પહેલાં કદમને આપણે ધીરે ધીરે આગળ વધારશું. જેમ પ્રોગ્રામિંગની અંદર, વેબસાઇટની અંદર અને ઘણા બધા સોફ્ટવેરની અંદર ડિસિઝન મેકિંગ
ખૂબ જ મહત્ત્વનું છે દર્શક મિત્રો, કારણ કે ડિસિઝન મેકિંગથી કોમ્પ્યુટરને એક નવો આયામ મળ્યો છે, પ્રોગ્રામિંગને નવી દિશા મળી છે. તો આપણે જોઈએ કે આપણે શિવાંગ સર જે છે પ્રોગ્રામિંગમાં ટર્બોસીમાં શું કરી રહ્યા છે, એની અંદર આપણે જોઈએ કે એમની પાસે એવો કયો પ્રોગ્રામ છે જે ટાઈપ કરી રહ્યા છે જેના દ્વારા આપણને ખ્યાલ પડે કે કોમ્પ્યુટરની નિર્ણય ક્ષમતા, નિર્ણય શક્તિ, કે એ કઈ રીતે નિર્ણય લે છે કે પોઝિટિવ શું છે, નેગેટિવ શું છે. તો જોઈએ એમનું પ્રોગ્રામિંગ અને ટર્બોસીની અંદર જોઈએ કે કઈ રીતે કામ થાય છે. યસ, હવે દર્શક મિત્રો આપણે એ જોવાનું છે કે ચડિયા સાહેબે જેમ વાત કરી કે કોઈ પણ નંબર છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે, તો સૌથી પહેલાં તમારા માઇન્ડમાં એ વસ્તુ આવી જોઈએ, લોજિક, કે પોઝિટિવ વસ્તુ, નેગેટિવ વસ્તુ, એના માટે આપણે કઈ રીતની કન્ડિશન આપી શકીએ જેથી કોમ્પ્યુટર એ ડિસાઇડ કરીને આપણને આન્સર આપે કે આ જે વેલ્યુ છે એ પોઝિટિવ છે કે નેગેટિવ છે. તો સૌથી પહેલાં કોઈ પણ નંબર જે છે એ જો ગ્રેટર દેન 0 હોય, 0 કરતાં મોટો હોય તો એ વેલ્યુ થઈ પોઝિટિવ, અને જો એ લેસ દેન 0 હશે તો એ હશે નેગેટિવ વેલ્યુ. તો આના માટે જે પણ કન્ડિશન છે કે નંબર ઇઝ ગ્રેટર દેન 0 ઓર નંબર ઇઝ લેસ દેન 0, આ જે કન્ડિશન છે એ આપણે ઇફ સ્ટેટમેન્ટમાં મૂકવાની છે, અને જો એ કન્ડિશન સાચી હશે તો એ પ્રમાણેનું રિઝલ્ટ મળશે. એટલે કે જો નંબર ગ્રેટર દેન 0 હશે તો આપણને રિઝલ્ટ મળશે કે નંબર ઇઝ પોઝિટિવ, અને જો એ ગ્રેટર દેન 0 નહીં હોય, કન્ડિશન સેટિસ્ફાઈ નહીં થતી હોય, તો એલ્સ પાર્ટમાં જઈને આપણને એ રિઝલ્ટ આપશે કે નંબર ઇઝ નેગેટિવ. પણ દર્શક મિત્રો અહીંયા એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ છે કે સપોઝ તમે વેલ્યુ એન્ટર કરાવો છો 5, તો 5 જે છે એ પોઝિટિવ છે, અને જો -5 એન્ટર કરાવો છો તો એ નેગેટિવ વેલ્યુ છે. પણ તમે એન્ટર કરાવો છો 0 વેલ્યુ, તો 0 ઇઝ નોટ અ પોઝિટિવ ઓર નોટ અ નેગેટિવ વેલ્યુ. તો એ માટે તમારે શું કરવું પડે છે, તો એલ્સ ઇફ લેડરનો યુઝ કરવો પડે છે. એ દર્શક મિત્રો આપણે પછી જોઈએ. સૌથી પહેલાં આપણે જોઈએ બે નંબર પોઝિટિવ છે કે નેગેટિવ કઈ રીતે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે હું એક વેરિયેબલ ડિફાઇન કરું છું નમ, એમાં હું અહીંયા વેલ્યુ ઇન્સર્ટ કરું છું અત્યારે સ્ટેટિક, ફોર એક્ઝામ્પલ 5, ઇટ ઇઝ પોઝિટિવ વેલ્યુ. નાવ CLR SCR એઝ યુઝ્યુઅલ. પછી અહીંયા મારે દર્શક મિત્રો સ્ક્રીનમાં ઇફ સ્ટેટમેન્ટ યુઝ કરું છું. ઇફ નંબર ઇઝ ગ્રેટર દેન 0, આ હું કન્ડિશનનો યુઝ કરું છું. તો અહીંયા હું પ્રિન્ટ કરાવીશ કે જો એ ગ્રેટર દેન 0 હશે તો મને શું મળશે, તો નંબર ઇઝ પોઝિટિવ. અને જો આ કન્ડિશન ખોટી થશે તો મારું જે આન્સર છે એ આવવું જોઈએ નંબર ઇઝ નેગેટિવ. તો એક બહુ જ સિમ્પલ પ્રોગ્રામ છે આપની સામે, અને આ પ્રોગ્રામ સાહેબે કીધું એમ સ્ટેટિક છે, અને આને આપણે રન કરશું સાહેબ. હા, નંબર ઇઝ પોઝિટિવ તમારા સ્ક્રીન પર આન્સર જોવા મળે છે, કારણ કે વેલ્યુ આપણે ઇન્સર્ટ કરી છે નંબરની 5. હવે અહીંયા હું ઇન્સર્ટ કરું છું -5. તો કન્ડિશનમાં શું ચેક કરશે કે નંબર ગ્રેટર દેન 0 છે કે નહીં. જો ગ્રેટર દેન 0 નથી એટલે આપણું જે કંટ્રોલ છે એ ક્યાં જશે, એલ્સ પાર્ટમાં જશે, અને પછીનું જે સ્ટેટમેન્ટ છે નંબર ઇઝ નેગેટિવ, એ આપણને રિઝલ્ટ મળશે. તો નંબર ઇઝ નેગેટિવ. પણ જેમ આપણે વાત કરી સાહેબ કે જેમ નંબર પોઝિટિવ કે નેગેટિવ નથી પણ 0 છે, એટલે એક કરતાં વધારે કન્ડિશન આપણે જો ચેક કરાવી હોય તો અહીંયા જુઓ તમને દર્શક મિત્રો, હું 0 લખીને જોઉં છું તો મને શું રિઝલ્ટ મળે છે એ તમે અહીંયા જુઓ ધ્યાનથી. નંબર ઇઝ નેગેટિવ. ક્લિયર, ઇટ ઇઝ નોટ અ નેગેટિવ નંબર, ઇટ ઇઝ 0. તો એ વખતે આપણે ડિસિઝન ચેન્જ થવું જરૂરી છે. તો અહીંયા આપણે મલ્ટિપલ ઇફ એલ્સ કન્ડિશનનો યુઝ કરી શકીએ છીએ. અહીંયા આપણે યુઝ કરીએ છીએ એલ્સ ઇફ. એલ્સ ઇફ. અને દર્શક મિત્રો વાત કરીએ એમ કે હવે આપણે ઇફ, ત્યારબાદ એલ્સ ઇફ, અને એલ્સ ઇફ પછી પણ એક એલ્સ આવશે, કારણ કે હવે આપણી પાસે શક્યતાઓ 3 છે. આપણો નંબર પોઝિટિવ હોઈ શકે, આપણો નંબર નેગેટિવ હોઈ શકે, અને લાસ્ટમાં જો એ પોઝિટિવ ના હોય, નેગેટિવ ના હોય તો 0 હોવો જોઈએ. હમણાં શિવાંગ સરે પ્રોગ્રામ રન કરીને આપણને બતાવ્યું કે 0 હોવા છતાં પણ આન્સર નેગેટિવ આવતો હતો. તો હવે આઈ થિંક શિવાંગ સર ફ્લો કેમ ચાલશે જરા સમજાવશો. નંબર ઇક્વલ ટુ 0 છે એટલે સૌથી પહેલાં અહીંયા કન્ડિશન ચેક થાય છે ઇફ નંબર ગ્રેટર દેન 0. તો આ કન્ડિશન સેટિસ્ફાઈ નથી થતી એટલે નંબર ઇઝ પોઝિટિવ એવું પ્રિન્ટ નહીં થાય, એટલે તરત કંટ્રોલ જે છે એ તમારા બીજા સ્ટેટમેન્ટમાં આવશે એલ્સ ઇફમાં. અહીંયા બીજી એક કન્ડિશન આપણે આપેલી છે વિદ્યાર્થી મિત્રો, નંબર લેસ દેન 0. અહીંયા આ કન્ડિશન પણ સેટિસ્ફાઈ નથી થતી, એટલા માટે ડાયરેક્ટ તમારો જે કંટ્રોલ છે એ એલ્સ પાર્ટમાં જાય છે, અને પછીનું જે સ્ટેટમેન્ટ છે નંબર ઇઝ 0 એ તમારું એક્ઝિક્યુશન થાય છે. હવે પ્રોગ્રામ આપણે આ રન કરીએ તો તમને જોવા મળે છે નંબર ઇઝ 0, એ તમને રિઝલ્ટ મળે છે. તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે ઇફ, એલ્સ ઇફ અને એક કરતાં વધારે કન્ડિશન જો તમારે યુઝ કરવી હોય તો એલ્સ ઇફ લીડરનો તમે કઈ રીતે યુઝ કરી શકો છો. તો દર્શક મિત્રો કેટલું સરળ છે. તમારી પાસે 3 નિર્ણય હતા અને 3 નિર્ણયમાંથી આપણે પરફેક્ટ તરફ આગળ વધ્યા, પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર કે 0 નંબર. તો દર્શક મિત્રોને આપણે હવે શિવાંગ સર બતાવી જ દઈએ કે વિદ્યાર્થી જ્યારે પોતાના માર્ક્સ એન્ટર કરે છે, અથવા તો એ શિક્ષક જે છે એ વિદ્યાર્થીના માર્ક્સ એન્ટર કરે છે, તો એનો સમ, એનો એવરેજ અને ત્યારબાદ એનું નિર્ણય પણ આપણે કોમ્પ્યુટર પર જ છોડીએ કે ડિસ્ટિંક્શન છે,
ફર્સ્ટ ક્લાસ છે, સેકન્ડ ક્લાસ છે કે પછી થર્ડ ક્લાસ છે. તો આપણે દર્શક મિત્રો જેમ શિવાંગ સરે બહુ સરસ રીતે વાત કરી હતી શરૂઆતની અંદર જ કે આપણે એવો પ્રોગ્રામ કરી શકીએ. તો હવે એ સમય આવી ગયો છે દર્શક મિત્રો કે જેમાં આપણે એ શીખીએ કે કઈ રીતે સીની અંદર આપણે એક નાનકડું એવું આપણા જ એજ્યુકેશન લેવલનું, આપણા જ કોલેજ લેવલનું કે શિક્ષણ જગતનું એવું ઉદાહરણ લઈ લઈએ કે જેમાં વિદ્યાર્થીનું નામ એન્ટર થાય, 3 વિષયના માર્ક્સ જેમ કે મેથ્સ, સાયન્સ અને ઇંગ્લિશના માર્ક્સ એન્ટર થાય અને ત્યારબાદ એનો સરવાળો, એની એવરેજ અને એનું ડિસિઝન પણ લેવાય. દર્શક મિત્રો બહુ જ સરસ તરફ ધીરે ધીરે આપણે આગળ વધી રહ્યા છીએ. આપણા કદમ ભલે નાના હોય પરંતુ બહુ સખત હોવા જોઈએ, કારણ કે મેં તમને વાત કરી એમ કે સીધો જમ્પ નથી લાગતો. કોઈ પણ જગ્યાએ પહોંચવું હોય તો ડાયરેક્ટ આપણે વેબસાઇટ ડેવલપમેન્ટમાં જશું તો કદાચ આપણને નહીં આવડતું હોય તો એ આપણા માટે રોકેટ સાયન્સ જેવું થઈ જશે. પરંતુ આપણે ધીરે ધીરે એ સમજીએ કે ઇફનું યુઝ અહીંયા છે તો એવી જ રીતે કાલ સવારે તમે જ્યારે વેબ પેજ અને વેબ ડિઝાઇનિંગની કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ સંધાનના માધ્યમથી કે અમારા માધ્યમથી શીખશો ત્યારે આપને ડિસિઝન લેતી વખતે બહુ જ સરળતા થશે. ડેટ ટાઈમ પીકર કે એવા ટૂલમાંથી જ્યારે આપ આપની ડેટ ઓફ બર્થ સિલેક્ટ કરશો ત્યારે સ્પષ્ટ રીતે દેખાઈ જશે કે તમે આ સરકારી ફોર્મ માટે એલિજિબલ છો કે ઇનએલિજિબલ છો. જો એલિજિબલ હશો તો સરકારી કચેરીઓના ફોર્મ છે કે આરટીઓના ફોર્મ છે કે કાલ સવારે પાસપોર્ટ ઓફિસના ફોર્મ છે તમને ભરવા દેશે. અને જો આપણે એલિજિબલ નહીં હોય તો એ વસ્તુ થશે. જો આપણે શિવાંગ સર પ્રોગ્રામિંગની અંદર એમની ટર્બોસીની સ્ક્રીનની અંદર કઈ રીતે આ પ્રોગ્રામને શેપ આપી રહ્યા છે, જેની અંદર આપણે વિદ્યાર્થીનું નામ, 3 વિષયના માર્ક્સ અને ત્યારબાદ આખી બધી પ્રોસેસ છે, ઇનપુટ થશે, પ્રોસેસ થશે અને ત્યારબાદ આઉટપુટ ડિસિઝન મેકિંગના સ્વરૂપમાં આવશે. મિત્રો તો જોઈએ આપણે આપણી સ્ક્રીન ઉપર કે શું ચાલી રહ્યું છે, શું પ્રોગ્રામિંગ કરી રહ્યા છે શિવાંગ સર અને એ કઈ તબક્કામાં ચાલી રહ્યું છે સાહેબ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે કે મેં વેરિયેબલ ડિફાઇન કર્યા છે, ઇન્ટીજરમાં ફ્લોટ છે, કેરેક્ટર છે. હવે ઇન્ટીજરમાં હું સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રનો રોલ નંબર જે છે એન્ટર કરાવવા માંગીશ. પછી એના 3 સબ્જેક્ટના માર્ક્સ આપણે લઈએ છીએ. વધારે 5 સબ્જેક્ટના લેવા હોય તો તમે અહીંયા 5 વેરિયેબલ ડિફાઇન કરી શકો છો. સબ્જેક્ટ 1, 2, 3 એ રીતે આપણે 3 સબ્જેક્ટના માર્ક લઈએ છીએ. પછી આપણે વિદ્યાર્થી મિત્રો ટોટલ જે છે એ સબ્જેક્ટનું એમાં ટોટલ સ્ટોર કરવા માટે એ વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ. પછી એની એવરેજ આપણે પર્સન્ટેજ કેલ્ક્યુલેશન કરવા છે એટલા માટે અહીંયા એને જે પણ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ છે એ સ્ટોર કરવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરીએ છીએ. અહીંયા મેં કેરેક્ટર ડેટા ટાઈપ યુઝ કરી છે ગ્રેડ માટે. જો એના ગ્રેડ 60%થી વધારે હોય અથવા 60% હોય તો એને A ગ્રેડ મળે, એનાથી ઓછા હોય 55 to 60 તો એને B ગ્રેડ મળે છે, નહીં તો એને C ગ્રેડ મળે છે. એટલા માટે ગ્રેડ છે. અને નામ સ્ટોર કરવા માટે સ્ટુડન્ટનું મેં નેમનું અહીંયા એરે લીધું છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે હવે ઇનપુટ ચાલુ કરીશું. ઇનપુટ કર એ પહેલાં ઇનપુટમાં આપણે દર્શક મિત્રો જોશું પ્રિન્ટએફ /n કરીને સાહેબ લખી રહ્યા છે એન્ટર ધ સ્ટુડન્ટ રોલ નંબર અને નેમ. આ બંને વસ્તુ સાહેબ સાથે આપી રહ્યા છે. રોલ નંબર અને નેમ આપવાથી ફાયદો એ થશે કે આપણને એક સાથે પૂછશે કે વિદ્યાર્થીનો રોલ નંબર એન્ટર કરાવવાનો છે અને ત્યારબાદ આપણે એનો નેમ એન્ટર કરાવવાનું છે. તો આપણી સૂચના પૂરી થઈ. હવે સ્કેનએફ ઇનપુટ વિધાન આપણી સામે ટાઈપ થઈ રહ્યું છે. સ્કેનએફની અંદર આપણને ખ્યાલ છે રોલ નંબર સાહેબે ઇન્ટીજરમાં આપેલો છે તો %D અને ત્યારબાદ આપણે આઈ થિંક નેમ માટે સેપરેટ લેવામાં આવશે. રોલ નંબરની એન્ટ્રી થઈ ગઈ છે, ઇનપુટ થઈ ગયું છે. ત્યારબાદ અત્યારે પ્રિન્ટએફ અને સ્કેનએફની અંદર આપણે %S લીધો અને %Sની અંદર આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીનું નામ એન્ટર કરવા માટે સાહેબે નેમનો એરે લીધો હતો. આપણું એક નેમ પ્રાઇમરી લેવલની ઇનપુટ લેવાઈ ગયું છે. ત્યારબાદ આપણી સામે જે છે પ્રિન્ટએફ એન્ટર 3 સબ્જેક્ટ માર્ક્સ, જેના માટે સાહેબે sub1, sub2 અને sub3 જેવા વેરિયેબલનો યુઝ કરેલો છે. આ વેરિયેબલને સ્કેનએફ વડે એ યુઝ કરવામાં આવશે અને આ યુઝ કર્યા બાદ એમનું ઇનપુટ થશે. હવે સૂચના છપાઈ ગઈ છે. આપણે સેમિકોલન કરી અને કૌંસ પૂરો કરી અને આપણે એને પૂર્ણ વિધાન કરશું. સ્કેનએફ એનો મતલબ એમ કે ઇનપુટ સ્ટેટમેન્ટ અને 3 સબ્જેક્ટ જે ઇન્ટીજરમાં છે તો સાહેબ ડબલ ઇન્વર્ટેડ કોમા %D અને %D મતલબ કે એડ્રેસ ઓફ sub1 and sub2 એન્ડ લાસ્ટ કોમા and sub3. આ વસ્તુ આવી ગઈ છે. બ્રેકેટ ઓવર સેમિકોલન થઈ ગયા બાદ હવે આ 3 સબ્જેક્ટમાં માર્ક્સ એન્ટર થઈ ગયા છે. બહુ જ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ટોટલ = 0 મતલબ કે સરવાળો અત્યારે કશો જ નથી, પરંતુ ટોટલ = sub1 પ્લસ sub2 પ્લસ sub3. A અને B નો સરવાળો કરેલો હતો. એવી જ રીતે હવે દર્શક મિત્રો આપણી પાસે sub1, sub2 અને sub3 નો સરવાળો છે. હવે સર જે છે એ આપણે ફ્લોટની અંદર એવરેજ સુધી પહોંચ્યા છે. એવરેજ એટલે કે પર્સન્ટેજ જે સમ આવશે ટોટલ ડિવાઇડેડ બાય 3. આપણે એવું માનીને ચાલીએ છીએ કે સબ્જેક્ટ 1 100 માર્ક્સનો છે, સબ્જેક્ટ 2 100 માર્ક્સનો છે, સબ્જેક્ટ 3 100 માર્ક્સનો છે અને ત્યારબાદ એવરેજ એટલે કે પર્સન્ટેજ શોધાઈ ગઈ છે. પર્સન્ટેજ શોધાઈ ગયા પછી સાહેબ આપણે પ્રિન્ટએફ આઉટપુટમાં શું શું બતાવવાના છીએ એ આપણે બતાવશું દર્શક મિત્રોને. હા, દર્શક મિત્રોને આપણે સૌથી પહેલાં તો
એ બતાવી દઈએ કે જે પણ આપણે ઇનપુટ કર્યું છે કે ભાઈ વિદ્યાર્થીનો રોલ નંબર છે, તો સૌથી પહેલાં આપણે રોલ નંબર પ્રિન્ટ કરાવીએ છીએ. જે આપણે ડેટા ટાઈપ યુઝ કરી હતી ઇન્ટીજર, તો એના માટે આપણે અહીંયા યુઝ કરવાનું છે %d, જે પ્રિન્ટ કરાવવું છે એટલા માટે. અને નેમ હતો પછી નેમ આપણે પ્રિન્ટ કરાવવું છે. \n વડે ન્યૂ લાઇન આવશે દર્શક મિત્રો. નેમ વિદ્યાર્થીનું નામ લેવું છે એટલે આપણે લઈએ છીએ %s નો યુઝ, જે આપણે સ્લાઇડમાં પણ જોયું હતું અને અહીંયા પ્રેક્ટિકલી પણ જોઈએ છીએ. ત્યારબાદ આપણે ઝડપથી નીચે જશું અને ત્યાં જઈ લઈશું ટોટલ અને printf પછી એવરેજ જોઈ લઈશું. ત્યારબાદ ફટાફટ દર્શક મિત્રો એ પણ જોઈ લઈશું કે એવરેજ પ્રિન્ટ થઈ ગયા પછી એનું ડિસિઝન મેકિંગ કઈ રીતે લેવાય, કારણ કે આપણે હમણાં હાલ જ જોયું ઇફ એલ્સ ઇફ લેડર, જેના વડે સાહેબે એ પણ જોયું હતું પોઝિટિવ નંબર, નેગેટિવ નંબર અને 0. આ સેમ એક્ઝામ્પલ આપણે એવરેજ માટે લેશું, કારણ કે એવરેજ માટે એક્ઝામ્પલ લેવા માટે હવે આપણી પાસે એવરેજમાં એના પર્સન્ટેજ છે અને સરે વાત કરીએ એમ 60 ઉપર હોય પર્સન્ટેજ તો આપણે એને A ગ્રેડ લેશું. આઈ થિંક એવી જ કંઈક કન્ડિશન શિવાંગ સર ટાઈપ કરી રહ્યા છે. એવરેજ છે અને એવરેજની કિંમત જો 59 અપ હોય, મતલબ કે 60 આવી જાય તો આપણે એમ કહી શકાશે કે એનું પ્રિન્ટએફ જે છે એ પ્રિન્ટએફ સ્ટેટમેન્ટની અંદર આપણે ગ્રેડ A લીધો છે. ત્યારબાદ સેમ થિંગ લઈએ છીએ એલ્સ ઇફ, અને એના માટે એક બીજી કન્ડિશન એવરેજ, અને એવરેજની વેલ્યુ ગ્રેટર ધેન 49 હશે તો ફરીથી ગ્રેડ, અને ગ્રેડની અંદર વેલ્યુ જશે એ બહુ જ સરસ રીતે અને સરળ રીતે સમજીએ કે સિંગલ ઇન્વર્ટેડ કોમા કેરેક્ટર આપેલું છે એટલે એ આપણે પહેલાં પણ ડિસ્કસ કરી ચૂક્યા છીએ. અને ફાઇનલી એલ્સની અંદર જો એ 60 અપ નથી, જો એ 50 અપ નથી તો આપણે એને ગ્રેડ C આપશું. ત્યારબાદ બહુ સ્પષ્ટ રીતે બે લાઇન છોડાવશું સાહેબ, \n એક બે વખત આપીએ જેથી આપણને ખ્યાલ પડે કે આ વસ્તુ જે છે એ કઈ રીતે અલગ છે. વિદ્યાર્થીનો ગ્રેડ 2 લાઇન પછી નીચે આવે અને ત્યારબાદ આપણે જોઈ શકીએ કે કઈ રીતે કામ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રેડ તરફ આગળ વધી રહ્યા છીએ. સ્ટુડન્ટનો ગ્રેડ પણ આપણે છાપીએ છીએ અને ગ્રેડ સાહેબે પ્રિન્ટએફમાં લઈ લીધો છે. get.ch જે છેલ્લું વિધાન છે એ આપણે લખવાનું ભૂલવાનું નથી. get.ch લઈએ અને કર્લી બ્રેકેટ ઓવર કરી અને સાહેબ પ્રોગ્રામ રન કરશું, કારણ કે દર્શક મિત્રોની આતુરતા જોઈએ. વિદ્યાર્થી મિત્રો રોલ નંબર એન્ટર કરાવવાનો છે. સાહેબ કોઈ પણ રોલ નંબર એન્ટર કરાવશે. ઓકે, નામ, ઓકે, 3 સબ્જેક્ટના માર્ક્સ, આમાં આપણે કોઈ પણ 3 સબ્જેક્ટના માર્ક્સ આઉટ ઓફ 100 નાખશું, એન્ટર કરાવશું. યસ, ફાઇનલી ઇટ ઇઝ એન્ટર્ડ. તમારી સામે બહુ જ પરફેક્ટલી આઉટપુટ, ઇનપુટ લીધેલું હતું, આઉટપુટ આવી ગયું છે.